હેલો ફેમિલી, કેમ છો બધા? છે મજામાં? હું છે મજામાં. બધાને હરે મહાદેવ માતાજી ને સાથે તમારું સ્વાગત છે. ને નવા હોય બધા સબસ્ક્રાઈબ લઈ જાય ને લાઈક ને કરતા આવી જાય. ને આજમાં આપણે બતાવવાનું છે આપણે કાંજીનો રોપ નાખ્યો તો એવો બગડ્યો છે તમને બતાવવા આગળ. ત્યારે આપણે વાગી જશે 2 વાગી જશે. ત્યારે આપણે ખોલવાનું છે. તડકો નીકળ્યો છે થોડો તડકો છે એટલે આપણે નાખવાનો છે રોપ ફેરવવાનો છે. ઓલો રોપ હેઠળ રોપ નાખેલો છે. હવે જો આપણે ડુંગળી સોંપી દીધું છે. એમાં રેડી ઉજરી ગયું પણ આમાંથી બગાડ નાખ્યા હવે હું છું કારણ હેઠે પાણી તો ગરી ગયું છે ફાઇનલી લાગે છે. વીખી પછી ખબર પડે એટલે અહીં પોળો જો હાઠીઓ નાખીએ છીએ. હાઠી ઉપર સાદ નાખીને આવડે સાદની માથે પાથરી માથે પોળો કરી કદાચ તડકો છે થોડુંક બહારી જાય ને વરસાદ આવશે તો પછી ઢાંકી દેવું. તાલપત્રી અહીંયા પીડી છે આપણે. અમારા સાઈડને બધું ઉગાડો રહી જશે ને અહીંયા હે મારે સારા નાખેલું જે પલ્લી ગયું છે. માલ નાખેલા બધા રેડી કર્યું છે મારે. નુકસાન તો બહુ છે વાત કરવામાં. ટાંકવાની ફરી તો મારે માંડવી ભગવાન દે સારી તે કંઈક નેવા દો કરીને વહી ગયું માંડવીમાં નીકળીને અંદર ભરી દીધી મેં નકર તો તે ઢાંકી દીધું હતું પણ પાણી ઉગરી જતી એટલે આમાં રોપમાં ગીર્યું. તો આવી રીતે છે. કડીક બનાવી રહ્યો મેં આગળ વીખેલ મેં બતાવું તો કડીક બનાવી રહીજો. જો આવી રીતે પલ્લી જશું ફાટો ભરી ગયો બેઠા પાણી રમી ગયો. ઉપર બહુ નહીં વાંધો આજે ઉપર છે ને હેઠે બધું કોટા ફોટો મળી ગયું બગડે તો ખરે તો એમાં નથી બહારનું કેવું છે કેવું કોનું છે આમાં કેમ છે એમ મોકાળા બહુ છે. કડ જે સટકો ના શું બધી કાને હે કડ આવતા જે કડ દઉં તો ફૂલોડી સાઈડ દે નહીં તો ન આમ તો ન સાઈડ ફૂલોડી બાય અહીંયા અને બાઈ પ્રમાણે તરપક છે ને સાઈડ હા તો માથે સડી જાય એમ પા એમાં માથે સડી જા હવે નાખ હા એમાં ચાલુ નીકળો જામ કરે કઈ નીકળ ટાઈમ પર ન આવે ને તોડી જાય તો ના સો કરી દે તો બગડે છે ખરી બહાર બહાર તો વાંધો ન આવે રાજામાં દીપ આવ્યો એટલે પાછું ઢાંકવું પડે તો બહાર એટલે નીકળ્યું હતું. જો આવો થઈ ગયો છે લોંદા દેખો સારો રહી જતો તો વાંધો નહીં. આમાં બધું એવો છે આટલો પોળો કર્યો છે એટલી ફાટી મૂકી છે અને કાલ પાસે હેઠો પોળો કરવો છે. આમાં સામે છે નહીં એવું બધી એ તાલપત્રી એવડી મોટી છે નહીં કાગળ આમ પાસે લાલ રોપ એમાં એમ છે. ડુંગળી ખાવી કે નાની માના ખેલ નથી આવી રીતે થાય છે. એમાં ડુંગળીના ભાવ વધ્યા હતા કે ડુંગળીનો ભાવ વધ્યા ગૃહિણીનું બજાર ખોરે જાય કડીકમાં 5 રૂપિયા મળતા ખેડૂતને મળવા નહીં દે તમારે દીકરા બધા તો ખેડૂત હોય એને તો આવું થાય જ તે સહની તો અમે કરી તમે તો ચરામાં હાથે ન નાખી શકો એ તો ખેડૂત હોય ને એ બધામાં હાથ નાખે ને કોઈ આમાં હાથ ન નાખે છે તો માંડીને તળા દે તો ખેડૂત તો નાજીને પલ્લે ને હકોરે ને એવું કરે અમે રોજ ચરામાં હાથ નાખી તો વાંચી એવી મારે છે બીજી ભાઈની ખેડૂતનો માલ છે એટલે થોડું આમ ભાવ જાય ફટ એટલે આમાં આપણે હાથ નાખવો હોય એટલે આપણે પોદળા માથા નાખીને કે તે ભાઈ મારે પોદા તો સારા દરરોજ ભરવા હોય બીજી ભાઈ ના ભરાય થાય. પેસકા થાય પેસકા તમને ખબર હોય છે ડુંગળી બગડેલી કેમ થાય એટલે કહું પછી ભરાય આવો જ એમ તો ભલે બધી ઉપર નાખે આમ જ છે એવું કરી નાખે કરવાની ફેરે જ નહીં રહેવા દે ભગવાન. લવાણ ડુંગળીના ભાવ સોંપીએ થોડી સારી રીત ભરીએ સોંપીએ તો ભાવ આવે એમ રાખજો. ભાવને દબાવી ન દેતા એટલી વિનંતી છે તમને બધાને. આવી રીતે ખેડૂતને બધું બગડે છે ઘણાને આવા બધા રોપ કાઢેલા બગડી નહીં છે બગાડ નહીં થતા. કાઢી રાખવાના સલાહ
હતી બેને બળ કરાવેલો છે. ખેડૂત છે તે બળ કરે, એ નોકરી મળે તો એ નોકરી. હા તો પોળો કરી નાખજો ને આમ જો. હા લો અમારે ઓહો હરખું કર કેવું ગરમ છે? ઊનું છે ઊનું આવી રીતે ગરમ થઈ જાય બધું. પડી જશે ભાગમાં એ તો સારો રહે આપણે. ઓહ કેવી ભાષમાં રહે. અમે આખો દી માંડી હારી કરતા હતા ને કાલમાં તમને બતાવ્યું રોપનું અમે નમો કરતા હતા. થોડો બગડી ગયેલો છે, થોડો બગડ્યો એટલે હારામ નમું કર્યું. એ ટાઈ કેવું કાલ 6 સાડા 6 પછી વરસાદ જામ્યો છે. ચાલ ગઈ 5 વાગ્યા છે. 24 કલાક કરો ધીમો 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 ફૂંકાવા નથી દેતો, ચાલુ છે અત્યારે રહ્યો છે. અત્યારે છે વાહનો તમે નજારો જોતો જશો ખેડૂતની દિશા કેમ છે. અમારા કપાસની દિશા તમને બતાવી દો. અમારે ખેડૂતની દિશા જો આવી રીતે છે. કપાસ જોવામાં સુકાઈ ગયો, પીળો પડી ગયો ને પાણી લાગવા મળ્યું. આમ વયો જશે પણ વચમાં એક જ તાલું હતું. અમે વરસાદ 26 ઠરાણે ઉગી ગયું છે તો એટલો ભાગ વયો જશે. ઉપર ભેગા જેવું છે. ને સાપાની વાત કરું, સાપા તમને બતાવી દો જોવામાં. અને એક છે અમારે હારેવાળી થઈ ગઈ છે. ખીડીની દિશા આવી રીતે છે ને કપાસ્યા. હવે તો ફાઇનલી કોટો નીકળવાની તૈયારી છે. જોવામાં નીચે તમને બતાવું. હવે કોટો નીકળવાની તૈયારી છે. એ પક્કી છે. જો અહીંયા નીકળી ગયેલો છે કોટો. જુઓ કોટા નીકળી ગયા. પેલા 4-5 કોટા નીકળીને આમાં જો લીલકાય છે. અંદર અંદર રૂમાંથી છેલ્લે દેખાતા ને કોટા તો ફૂટી જ જશે એને. તો આવી દિશા છે ખેડૂતોની. તો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ છે મારા દાદાનું, આ છે અમારા અમે કોટા ફૂટી ગયા પણ અંદર જવાય નથી. નકર તમને બતાવું એટલે કપા બે એક જ છે સામે વાડીમાં. તમને અંદાજ તો આવતો હોય કોટા ફૂટી જ ગયા હોય. ને અમે નેરો પાણી 3 ફૂટનું ચાલુ રહે છે. એમાં વરસાદ એક તારીખ એલું મંડાણું છે 4-5 દિવસ. 25 તારીખની વાતનું છે. આજ થઈ જશે 30 તારીખ. 30 તારીખનો વરસાદ સારામાં સારું એટલું પાણી જાય છે. 30 તારીખનો વરસાદ સારામાં સારો છે અમારે. 24 કલાક તો એક તારે ચાલુ છે. કાલ તડકો હતો આખો. આજ તો તડકો નહીં, વાતાવરણ તે બદલી ગયો. એ જો આ જામી ગયેલું છે આખો. તો અમે એવી માંડવી હારી ફ્રી છે તો કડીક કરાવું તમને બતાવવા ગઈ. તો ખેડૂત દિશા તો દેવાઈ ગઈ છે બીજી ભાતની. અમારો કપા બધું આવો છે મસ્ત મજાનો છે. અત્યારે તો બગાડી દીધું છે. અહીં તો માંડવી વીણવાનું માંડવી હારી કરવાનું કામકાજ ચાલુ છે વરસાદનું. ઓ દાંત કાઢો મારા. માંડવી સારું કરવાનું વીણવાનું બધું એક જ. ઓલામાં કચરો રહ્યો છે. હું ઘડી ઘડી ખારી કરાવું, ઘડી પાછો સુઈ જાઉં, ઘડી પાછો લાંબો થાય. આગળ કરાવતો તો પકડી બેઠો પછી થાકી ગયું થઈ ગયું. કાકરા છે ને તક તક છે, દાડા છે તાર કઈ નથી. આમાં નાખા છે દાડા એટલે મારી હારી કરી એટલે દાડા નીકળ્યા છે. ગુરુ ભરતો ગઈ છે એમાં દલુબેન કરે છે લેક્ચર. મારા મા બેઠા છે ને વરસાદ ઝપટ કરીને લઈ ગયો છે. તમે આગળ કીધું આમ પાણી પીર્યું આ પ્રમાણે અમે પાણી પીર્યું. શું હા મીઠું પછી હતા કે ઘડી હારી કરવા બેસે ને તો આવી રીતે સારું કરે છે. ધીમે ધીમે એટલે માઇન્ડ બી રહી છે એટલી થોડીક. ને વરસાદ વયો જશે ત્યારે તો હું બેઠો છું ગુણ ઉપર થોડી.
વરસાદનું કંઈ કામ થાય એમ નહીં. કપા તો ઉગાડી દીધો છે, કોટા ફૂટી જશે. હવે કાંઈ એને વીણશું તો કાંઈ બહુ કાંઈ કરવામાં આવવાનું છે એવું બસ. વેપારી અમુક લઈ જવાનું લઈ જાય, રોજ એને જતું હોય એ અડધી કિંમત ગણવાની રહે આપણે. એટલે નુકસાન તો હવે પૂરું થઈ ગયું છે. હજી પડશે તો જે બાકી હતા એ કોટા ફૂટી જવાના, કોટા ફૂટી જવાના. મૂળ બધાના વિખાઈ ગયા છે ખેડૂતને. કપાસમાં બહુ સારું હતું, કપાસ ફેલ કરી દીધા, બીજો મોલ ફેલ કરી દીધો, સીંડું ફેલ કરી દીધું, ને હજી મોલ ઊભા છે એમાંય ફેલ છે, ને હજી સાપા બેયા છે નવા એમાંય ફેલ છે. એ ખરા છે ત્યારે વરસાદ જ બીજી ભાઈનો પડે 4 જમણ 5 જમણ આ તો 24 કલાક થાય જ ધારો ટપ ટાપ 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 ટપ કરી જાય કરી જાવ કરી જાય અત્યારે કરી રહી જશે. હજી હું થતો ને ખબર આગળ એ તમને આગળ બતાવું કે આવે કેવું નહીં. અત્યારે લાગે છે નહીં આવે, સાંજે ખબર પડે 7 વાગ્યા પછી. તો અમે ઘડી માંડવી સારી કરીએ છીએ, તો કરી નાખી માંડવી સારી એટલે કામ આડેલી જાય આપણે એટલું. આપણે જો પણ પાણી ભર્યું છે એ તળાવડું ખાલી થતું નથી. હવે આજનો વરસાદ સારો પડી ગયો ને આપણી માંડવી અહીંયા પડી હતી, પણ અમે વરસાદ આવે નથી ને તેથી રાતે આપણે બધી ઉપડી મરાવીને ફેર બધી કરી દીધી. રાતે આખી રાત 3-4 વાગે લગી જાગ્યા હતી એટલે આવી ગઈ. ત્યાં તો 4 વાગે વરસાદ આવી ગયો હતો. આપણે મને ઘરે બધી એટલે વાંધો ન આવ્યો આપણે. ને કપાસનું વાતાવરણ જો આવી રીતે છે ને ડુંગળીમાં તે વીમો છે, લોદર બધા ભાંગી ગયા છે ઢોળા અને બાફીને એવું કંઈ રહેવાનું. હવે જે ભગવાન કરે ધણી ઠાકર ધણી કરે ઠીક છે. પાણી કેસમાંથી આવી જશે. સમજો પાણી ઘણા છે માલને ગારડી બધી. તો આવી રીતે આટે મારું છું. હવે બગડ્યું છે, કપા ઉગી ગયો છે. નુકસાની તો બહુ જે બાકી છે એ કપા ઉગી જવાનો છે. એમ એટલે આજે દૃશ્ય દેખાઈ રહ્યા છે. કપા ઉગી ગયો છે, બધા કોટા ફૂટી જશે ને આજની રાત જાય એટલે કપા બધા ઉગી જાય છે. નુકસાન બધા મોલમાં છે, એક મોલમાં ને કપાસમાં નહીં કંઈ સિંગમાં માંડવી કપાસ દારૂ ડુંગળીયું અને ગાજર અમે નુકસાની તો ખરા જ તે. અમારે સક્કરિયા સોંપ્યા અમારે 3 પડવા દેવાની હતી 1 મહિનાને, એટલે તો સક્કરી સારું બે નકર આવી રીતે વહેલા જામી જાય. હવે જે ભગવાન કરે નુકસાન તો બધા મોલમાં છે એક મને.